લોકોના ઇંતજારની ઘડીનો અંત આવ્યો અને આજે અયોધ્યાની સાથે સોનગઢના જય વિજય હનુમાન મંદિર ખાતે રામ દરબાર સાથે ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં હજારો લોકોએ હવન, મહાપૂજા અને મહાપ્રસાદનો લાભ લીધો। 500 વર્ષથી સમગ્ર ભારત દેશ અને હિન્દુ સમાજની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે ઘડી આજે આવી ખરી। અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર પણ બન્યું અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ। ત્યારે અયોધ્યાની સાથે જ સોનગઢના દશેરા કોલોની કોલેજ સામે જય વિજય હનુમાન મંદિર ખાતે રામ દરબારની સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો। 4 દિવસ સુધી ચાલેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનપૂર્વક આજે રામ દરબાર સાથે ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતાં હજારો લોકોએ હવન, મહાપૂજા અને મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અયોધ્યાની સાથે જ્યારે અહીં પણ ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે રામ દરબાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું મુકાયું, ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી પોતાના જીવનની ધન્યતા અનુભવી। ત્યારે જય શ્રી રામના નારા સાથે સમગ્ર તાપી જિલ્લા અને સોનગઢ નગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આયોજકો દ્વારા ભંડારા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવનાર દરેક દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ આજની મહાપ્રસાદીમાં જેમણે સેવા આપી એવા તમામ યુવાઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો, જેમના વગર આ કાર્યક્રમ અશક્ય હતો। આમ ખૂબ જ સફળતાપૂર્વક 10,000 લોકોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।